ચીખલી તાલુકાના એસઆઈઆરની કામગીરીમાં વાંધા અરજી સંદર્ભે મતદારોને આધાર પુરાવા સાથે બોલાવી સુનાવણી કરવાની બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખે સેવા સદનમાં હોબાળો કરી અધિકારીઓના ઉધડા લઈ પહેલા અરજદારોની ખરાઈ કરો અને લોકોને રંજાડવાનું બંધ કરો તેવી માંગ કરી હતી। સાથે જ કોંગ્રેસ પ્રમુખે કેબિનેટ મંત્રી સામે પોતે ફોર્મ 7 ભરી વાંધા અરજી રજૂ કરી તો તમે કેબિનેટ મંત્રીને આધાર પુરાવા સાથે બોલાવશો તેવા આકરા પ્રશ્નોની જડી વરસાવી હતી। આવી પ્રોસિજર આવે, તમે અરજી કરનાર અરજદાર કોણ છે એ ખબર નથી, તમને કોઈએ ભલતી જ અરજી કરી દીધી, આ લોકોને ગુનેગાર બનાવી દીધા, આ લોકો મતદાર નથી એવું સમજવાનું? કોઈ અરજી કરે એટલે અરજી કરનારને કહો કે તમારી પાસે આધાર પુરાવા શું છે, એનું એડ્રેસ લેવો, એને ડિટેક્ટ કરો કે કોણ અરજદાર છે, કેટલા અરજદાર છે, લાવો એ અરજદારને સામે ઉભા રાખો ને એને જેમની પર અરજી થઈ છે એમને સામે રાખો। ખોટી અરજી કરેલી હોય તેના પર એફઆઈઆર થવી જોઈએ। આ કોઈ કાયદો અને કાનૂન વ્યવસ્થા છે? સાચું મતદાર વિજયભાઈ, આ મેડમને કહો, આ મંત્રી શ્રી જે છે ને નરેશભાઈ સાહેબ, એ અહીંના મતદાર નથી, ફોર્મ નંબર 7 મને આપો, હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું, એમને અહીંયા જવાબ આપવા માટે બોલાવજો, લાવો ફોર્મ નંબર 7। મંત્રી શ્રી વિરુદ્ધ મારે અહીંયા ફરિયાદ કરવી છે ફોર્મ નંબર 7 ની, બોલાવશો તમે? બોલાવશો મંત્રીશ્રીને? બોલો, આ બધા સામાન્ય માણસને બોલાવો છો, ફોર્મ નંબર 7 ની મને અરજી આપો, મારે મંત્રીશ્રી વિરુદ્ધ અરજી કરવી છે, તમે મંત્રીશ્રીને અહીંયા અરજી આપવા માટે બોલાવજો। બોલાવવાના છે મંત્રીશ્રીને અહીંયા, લાવો ફોર્મ નંબર 7। હું મારું શર્ટ કાઢીને અહીંયા ખુલ્લી છાટીએ બેસીશ વિજયભાઈ, અંદર કપડા કાઢીને અંદર બેસીશ, આ તમને કહી દઉં છું, આ લોકોના કપડા કાઢી લેવાની વાત છે। ચીખલી તાલુકામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન આલીપોર, થાલા, જોગવાડ, દેગામ સહિતના કેટલાક ગામોમાં ખાસ કરીને મુસ્લિમ સમાજના મતદારો સામે મોટી સંખ્યામાં ફોર્મ 7 દ્વારા વાંધા અરજીઓ રજૂ કરાતા ચૂંટણી અધિકારી દ્વારા આવા મતદારોને નોટિસ ફટકારી આધાર પુરાવા સાથે કચેરીમાં હાજર રાખી સુનાવણી રાખવામાં આવી રહી છે। આ વાંધા અરજીઓમાં અરજદારો દ્વારા મોટે ભાગે ગેરહાજર અને કાયમી સ્થળાંતરનું જ કારણ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક કિસ્સામાં તો વાંધા અરજી રજૂ કરનાર અરજદારને ખબર જ ન હોવાનું અને અરજદારો જ બોગસ હોવાનું બહાર આવતા આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમના કાર્યકરો સાથે તાલુકા સેવા સદનમાં ધસી જઈ ચૂંટણી શાખાના નાયબ મામલતદાર સહિતનાને ઉધડા લઈ પહેલા તમે વાંધા રજૂ કરનાર અરજદારોની ખરાઈ કરો, બોગસ વાંધા અરજીના આધારે લોકોને આધાર પુરાવા સાથે કચેરીમાં બોલાવી બેસાડી રાખી ખોટી રીતે હેરાન કરવાનું, રંજાડવાનું બંધ કરો તેવી ઉગ્ર રજૂઆત કરતા ઉપસ્થિત અધિકારીઓને જવાબ આપવાના ફાંફા પડી ગયા હતા। વધુમાં કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈએ અધિકારીને કેબિનેટ મંત્રી નરેશભાઈ સામે પોતે ફોર્મ 7 ભરી વાંધા અરજી રજૂ કરશે તો તમે કેબિનેટ મંત્રીને ખરાઈ માટે આધાર પુરાવા સાથે સુનાવણી માટે બોલાવશો? તેઓ અહીંના મતદાર નથી, રૂમલા વાસ્તા વિધાનસભાના છે તેવા આકરા પ્રશ્નોની જડી વરસાવી હતી। તમારે ખરાઈ કરવા અહીંયા બોલાવવાનું ને હું અરજદાર તરીકે અહીંયા ઉભો રહેવા કે મેં અરજી કરેલી છે મંત્રી શ્રી વિરુદ્ધ। કાયદો શું કહે છે? તમે કાયદો સમજાવો છો ને, તો હું તમને કાયદો કેમ કે હું ફોર્મ નંબર 7 મંત્રી શ્રી વિરુદ્ધ ભરીશ, ફરિયાદી તરીકે ઉભો રહીશ અહીંયા અરજદાર તરીકે, તમે મંત્રીશ્રીને ખરાઈ કરવા અહીંયા બોલાવજો। બોલાવશો? છે તમારામાં તાકાત કે પછી ભાજપનું કામ કરવાના છે કમરના પટ્ટા અહીંયા લગાવીને? તે મને કહો। ભાજપની નોકરી કરતા હોય તો ટાઈમ કેવો, આ સામાન્ય માણસની નોકરી કરતા હોય ને સામાન્ય માણસનો પગાર લેતા હોય તો ટાઈમ કેવો? તમારામાં તાકાત હોય ને કાયદો વ્યવસ્થા મને સમજાવો, તો કાયદો વ્યવસ્થા હું તમને સમજાવું। ભણેલા ગણેલા માણસને ઉલ્લુ બનાવવા નીકળે, તમારા કરતા 10 ગણો વધારે અનુભવ છે કાયદાઓનો। ચૂંટણી અધિકારી, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર વિરુદ્ધ આપણે પોલીસ સ્ટેશનમાં એસપી ઓફિસે એફઆઈઆર કરવા માટે બધાએ જવાની તૈયારી રાખવાની છે। એટલા માટે કે ખોટા અરજદારોને સ્વીકારીને સામાન્ય માણસને હેરાન કરવાની કામગીરી કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી અને મામલતદારશ્રી કરી રહેલા છે, તો એમના વિરુદ્ધ આપણે હવે ફરિયાદ કરવાની છે। બધા એકમ બધા તૈયાર છો ને? આપણે આજે એ ફરિયાદ લઈને હમણાં જઈએ ડીવાયએસપી ઓફિસમાં, પ્રાંત સાહેબ આવે એની રાહ જોતા છે, તમારા વિરુદ્ધ બી અમે ફરિયાદ કરશું, એફઆઈઆર, અમારે એફઆઈઆર કરવી છે તમારા વિરુદ્ધ। એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહેલા છે, કામ તમે લોકોનું નથી કરતા, કામ તમે સરકારનું નથી કરતા, પગાર તમે લોકોનો લઈ ને કામ તમે ભાજપનું કરવાના।
લોકોને હેરાન કરવાના. ખોટા અરજદારો છે ને બોલાવો અહીંયા. તૈયાર કેમ? આટલા દિવસથી તમે શું કરો? અને આ લોકોને શેના આધારે બોલાવ્યા? પછી તમારી પાસે તૈયારી નથી, ફોર્મ નંબર 7 ની તૈયારી નથી, તો આ બધાને આમાં કેટલા માણસ એવા છે ચાલી નથી શકતા, ઉઠી નથી શકતા, વ્હીલચેર પર આવ્યા છે, એવા માણસોને આપણે હેરાન કરવા માટે આ ધંધો કરીએ છીએ. અરજી વિજયભાઈ, આ મેડમને કહો, આ મંત્રી શ્રી જે છે ને નરેશભાઈ સાહેબ, એ અહીંના મતદાર નથી. ફોર્મ નંબર 7 મને આપો, હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું. એમને અહીંયા જવાબ આપવા માટે બોલાવજો. લાવો ફોર્મ નંબર 7. મંત્રી શ્રી વિરુદ્ધ મારે અહીંયા ફરિયાદ કરવી છે ફોર્મ નંબર 7 ની. બોલાવશો તમે? બોલાવશો મંત્રીશ્રીને? બોલો. આ બધા સામાન્ય માણસને બોલાવો છો. ફોર્મ નંબર 7 ની મને અરજી આપો. મારે મંત્રીશ્રી વિરુદ્ધ અરજી કરવી છે. તમે મંત્રીશ્રીને અહીંયા અરજી આપવા માટે બોલાવજો. બોલાવવાના છે મંત્રીશ્રીને અહીંયા. લાવો ફોર્મ નંબર 7. આજે ફોર્મ નંબર 7ની મંડળ અરજી સામે પોતાના આધાર પુરાવાઓ લઈને લગભગ 1000થી વધુ મતદારોને અહીં ચીખલી પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. અમે ચૂંટણી અધિકારીની મુલાકાત કરી, પ્રાંત સાહેબ અને મામલતદારશ્રીને મળવાના પ્રયત્ન કર્યા, પણ ક્યાંક મિટિંગ અર્થે બહાર છે એવું જણાવવામાં આવ્યું. BLOની પણ અમે મુલાકાત કરી. અમે BLO અને ચૂંટણી અધિકારીને આજે જાણ કરી છે કે જે અરજદારો છે એમની પહેલા ખરાઈ કરો, કારણ કે જે અરજદાર છે એ અરજદાર ક્યાંના છે, કોણ છે, કોની અરજી કરી છે એમને જ નથી ખબર. ત્યારે અરજદારો જ ખરા નથી તો વગર વાંકે જેમને ગુનેગાર બનાવવામાં આવે છે મતદારોને, એ ખૂબ જ કાયદા વિરુદ્ધનું કામ છે અને એક ભારતીય જનતા પાર્ટીનું સ્કેમ છે. ભારતીય જનતા પાર્ટી આ સ્કેમ ઊભું કર્યું છે અને ચૂંટણી અધિકારી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે. કાયદા વિરુદ્ધનું, લોકશાહીમાં કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. અમારી વાત એ જ છે કે જો તમે સાચા હોય તો સાચા અરજદાર કોણ છે તેમને અહીંયા હાજર કરો. વાંધા અરજી જેમણે આપી છે તેમને હાજર કરો. તેમને કહો કે અમારા પુરાવા રજૂ કરે. આજે હું નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અહીં ગંડેવી વિધાનસભાના MLA શ્રી નરેશભાઈ કે જે હાલમાં મંત્રીશ્રી છે તેમના વિરુદ્ધ ફોર્મ ભરીને અરજી કરી રહ્યો છું કે એમની ખરાઈ કરવામાં આવે, કારણ કે અહીંના મતદાર નથી, એ રૂમલાના મતદાર છે, વાંસદા વિધાનસભાના મતદાર છે. એટલા માટે હું આજે ફોર્મ નંબર 7 ભરી રહ્યો છું. જો કાયદાકીય રીતે પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબ સાચા હશે તો ખરાઈ કરવા માટે અહીંયા મંત્રીશ્રીને બોલાવશે. અને એ વાત આજે અમે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે. ત્યારે આજે હું ફોર્મ નંબર 7 ભરી રહ્યો છું અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવે અને કાયદો શું છે જે અમને સમજ પાડી છે એ પ્રમાણે જો કાયદો હોય તો પ્રાંત સાહેબ ખરાઈ કરવા માટે બોલાવે છે કે નહીં એ અમારે જોવાનું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.